નમસ્કાર ભાઈઓ બહેનો, ટાટ સેકન્ડરી એક્ઝામ 2026ના ખૂબ નજીક છે. 3 તારીખે આપણી પરીક્ષા છે. તો છેલ્લે આપણે ધોરણ 9 અને 10ની પાઠ્યપુસ્તકમાં આવતી અનુક્રમણિકા તો જોઈએ છે. એ કારણ કે એમાંથી 2-3 માર્કના પ્રશ્નો છે એ અવશ્ય આવતા હોય છે. તો એ બાબતને ધ્યાનમાં રાખી એક નાનકડો વિડીયો તમારી સમક્ષ મૂકેલો છે, જેમાં કવિ, લેખક, સાહિત્ય પ્રકાર એ રીતની ધોરણ 9 અને 10ની આખી માહિતી છે તમારી સમક્ષ મૂકેલી છે. અને બીજું ખાસ કે પરીક્ષાની અંદર તમે ખૂબ પૂર્ણ તૈયારી સાથે હશો, તો એ તૈયારી સાથે આ કવિ લેખકનો પરિચય અને એ પણ વાંચવું ખૂબ જરૂરી છે. તો તમારી પરીક્ષામાં 2-3 માર્ક છે અવશ્ય કોઈને કોઈ રીતે છે આમાંથી પૂછાતા હોય છે. આ કવિ લેખકનો પરિચય પૂછાય, સાહિત્ય પ્રકાર પૂછાય છે. તો એક વખત ફરીવાર દરેક ભાઈઓ બહેનોને એક નમ્ર અપીલ છે કે આ વિડીયો તો તમે જોજો જ, આવો પણ તમારા પાઠ્યપુસ્તકમાં રહેલી અનુક્રમણિકા જે છે એ પણ જોઈ લેવાની. અને ખાસ આની પીડીએફ વિડીયો મૂકું ત્યારે લોકો પીડીએફ માંગતા હોય છે, તો પીડીએફ પણ આપણે ટેલિગ્રામની અંદર મૂકેલી જ હોય છે. ન મૂકીએ તો એક જ દિવસમાં મૂકી દઈશ, એટલે એમાંથી છે તમે જોઈ લેજો. ફરીવાર દરેક ભાઈઓ બહેનોને ચેનલમાં નવા હો તો વિડીયોને લાઇક શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો. જોઈએ હવે આપણે આ કવિ લેખકનો પરિચય. ધોરણ 9 હિન્દી અનુક્રમણિકા જોઈએ. ક્રમ છે, પાઠનું નામ છે સાહિત્ય પ્રકાર, લેખક કવિ, અને એ જોઈએ આપણે. પેલું કાવ્ય છે આરાધના, જેના કવિ છે વસંત બાપટ. બીજું છે ન્યાય મંત્રી, કહાની, લેખક છે સુદર્શન. ત્રીજું છે ક્યાં નિરાશ હોવા જાય, નિબંધ છે હજારી પ્રસાદ દ્વિવેદી. ત્યારબાદ મુહાવરે વ્યાકરણનો મુદ્દો આવે છે. ચોથું છે કર્ણ કા જીવન દર્શન, જેના રચિતા છે રામધારીસિંહ દિનકર. પાંચમું છે સ્વરાજ की नींव, એકાંકી વિષ્ણુ પ્રભાકર. અશુદ્ધ और શુદ્ધ વાક્ય વ્યાકરણનો મુદ્દો છે. ત્યારબાદ છઠ્ઠું એકમ છે મેરી બીમારી શા માને લી, આત્મકથા અંશ હરિવંશરાય બચ્ચન. सूरदास के पद, पद सूरदास. गुलमर्ग की खिड़की से एक रात, યાત્રા વર્ણન છે અને લેખક છે મોહન રાકેશ. ત્યારબાદ 9મું છે નિર્ભય બનો, ઉપન્યાસંશ ફણેશ્વરનાથ રેણુ. ત્યારબાદ વ્યાકરણનો મુદ્દો છે કહાવત. 10મું એકમ છે ભારત ગૌરવ, મૈથિલી શરણ ગુપ્ત. 11મું એકમ છે એક યાત્રા યહ ભી, કહાની રામદરસ મિશ્ર. 12મું છે રાની, રેખાચિત્ર છે મહાદેવી વર્મા. 13મું એકમ છે નીતિ કે દોહે, દોહે રહીમજી. 14મું છે યુગ ઓર મેં, કાવ્ય છે નરેન્દ્ર શર્મા. 15મું એકમ છે દાજ્યુ, કહાની શેખર જોશી. ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્ય સંબંધ, જેના રચિતા છે આનંદ શંકર માધવન. ત્યારબાદ વ્યાકરણનો મુદ્દો છે શબ્દ સરસના. 17મા એકમની અંદર આવે છે તુલસી કે પદ, તુલસીદાસ. 18મું છે અંધેરી નગરી, એકાંગી ભારતેન્દુ હરિશ્ચંદ્ર. 19માં આવે છે મહાકવિ કાલિદાસ, નરપદ બારહટ હડવેચા. વાક્ય તથા વાક્ય કે પ્રકાર એ જે વ્યાકરણનો મુદ્દો છે. 20મું છે ધરતી કી શાન, ગીત છે અને પંડિત ભરત વ્યાસ એના રચિતા છે. 21માં આવે છે ક્રાંતિકારી શેખર કા બચપન, ઉપન્યાસ અંશ, રચયિતા છે અજ્ઞેયજી. ત્યારબાદ સ્વરસંધિ વ્યાકરણનો મુદ્દો છે. 22મું છે વીરો કા કેસા હો વસંત, ગીત છે સુભદ્રા કુમારી ચૌહાણ. 23મું છે જબ मैंने पहली પુસ્તક ખરીદી, સંસ્મરણ અને ધર્મવીર ભારતી. ત્યારબાદ સમાસનો મુદ્દો છે. 24મું આવે છે દોહે અને લેખક અને રચિતા છે કબીરજી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પૂરક વાંચનની પણ યાદી જોઈ લઈ. વિમાન છે છલાંગ, પત્ર છે શ્યામચંદ્ર કપૂર એના રચિતા છે. બીજું છે રાષ્ટ્ર કા સ્વરૂપ, નિબંધ છે વાસુદેવ શરણ અગ્રવાલ. ત્રીજું છે કુંડલિયા, કવિતા ગિરધરની છે. અને મહાન ભારતીય વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈ, એક લેખ છે પીસી પટેલ એના રચિતા છે. આ 9મા ધોરણની માહિતી. હવે જોઈએ આપણે ધોરણ 10ના વિષય હિન્દી અનુક્રમણિકા જોઈએ. પહેલું છે પ્રભુજી તુમ ચંદન હમ પાની, પ્રાર્થના ગીત છે
અને એના રચિતા છે રૈદાસ. બીજું છે બુઢી કાકી, કહાની છે, પ્રેમચંદની છે. સવૈયા મુક્તક છે અને રસખાન દ્વારા. એક પ્રશ્ન 4 ઉત્તર. લેખ શ્રીપ્રકાશ શુક્લ અથવા શ્રીપ્રકાશ. પાંચમું છે મીરા કે પદ, પદ મીરાબાઈ. કાલિદાસ કા પ્રાણી પ્રેમ, નાટ્यांश મોહન રાકેશ. છઠ્ઠું છે જન્મભૂમિ. જન્મભૂમિ કવિતા સુમિત્રાનંદન પંત. સુધામૂર્તિ જીવની છે, સંકલિત કરેલી છે. કુત્તે કી શીખ કથા કાવ્ય રામધારી શાહ દિનકર. જીને કી કલા નિબંધ છે, મૌલાના અબુલ કલામ આઝાદ. ભારત વર્ષ હમારા હૈ કવિતા છે, બાલકૃષ્ણ શર્મા નવીન. 12મું છે એક નઈ શરૂઆત, કહાની જાકીર અલી રજનીશ. 13મું છે સાધુપદેશ, હાસ્ય વ્યંગ અને રચિતા છે કાકા હાથરસી. 14મું છે મેરી માં, આત્મકથાંશ રામપ્રસાદ બિસ્મિલ. 15ની અંદર આવે છે હે જનશક્તિ મહાન, ગીત છે, રચિતા છે રાંગે રાઘવ. 16મું છે ચોરી, કહાની છે, યશપાલ જૈન. કાશ્મીર કવિતા વિરેન્દ્ર મિશ્ર. 18મું છે રચના એકાંકી રઘુવીર ચૌધરી. 19ની અંદર આવે છે તોતા ઓર ઇન્દ્ર, સંવાદ કાવ્ય નરેન્દ્ર માલવીય. અલ્બમ કહાની સુદર્શન છે. પહેલિયા મુકરિયા મુક્તક છે, અમીર ખુસરો. ભીતરી સમૃદ્ધિ નિબંધ છે, ડૉક્ટર ચંદ્રકાંત મહેતા. અને 23માં આવે છે ફૂક કવિતા સર્વેશ્વર દયાલ સક્સેના. ત્યારબાદ જોઈએ આપણે પ્રયોજનમૂલક હિન્દીના જોઈએ તો એમાં સંચાર માધ્યમ છે, તકનીકી માધ્યમ, ડિજિટલ લેખન. પૂરક વાંચનની વાત કરીએ તો એના પણ ક્રિકેટ જગત મેં અનુશાસન ઓર ટીમ ભાવના લેખ છે, વિજય મર્ચન્ટ દ્વારા રચિત છે. બીજું છે જલિયાલા બાગ મેં વસંત કવિતા સુભદ્રા કુમારી ચૌહાણ. 3ની અંદર છે સત્સાહસી લેખ છે, ગણેશ શંકર વિદ્યાર્થી. 4થાની અંદર આવશે અસાધ્ય એડ્સ લેખ છે, દીપિકા ગુપ્ત. બંટી કી ઉલઝન ઉપન્યાસંશ મન્નુ ભંડારી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 અને 10ના અનુક્રમણિકા ખૂબ જરૂરી છે, કારણ કે 1-2 માર્કનું ફરજિયાત આમાંથી પૂછાતું જ હોય છે. કાંઈ સાહિત્ય પ્રકાર પૂછાય છે, કાંઈના કવિ લેખકનો પરિચય. એટલે ફરજિયાત એક વખત આ વિડીયો અવશ્ય જોઈ લેવો, અનુક્રમણિકા પાકી કરી લેવી. જો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો.